નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। થોડા સમય પહેલા અમેરિકામાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રેસ કોન્ફરન્સમાં એક નિવેદન આપ્યું હતું, જેના પર નજર કરવા જેવી છે। જયશંકરે કહ્યું હતું કે થિંક ટેન્ક વ્યૂહાત્મક સમુદાય સાથે વિવિધ મુદ્દાઓ પર વાત કરતા તેમણે એ પણ કહ્યું કે ભારત અમેરિકાના સંબંધો આજે બાકીના વિશ્વને અસર કરે છે। ઘણા દેશો એવા છે કે જેઓ વ્યક્તિગત રીતે અને દ્વિપક્ષીય રીતે અમારી તરફ કેટલાક સારા માટે જુએ છે। ઘણા દેશો અમારી પાસેથી ઉકેલની અપેક્ષા રાખે છે। આજે અમારી પાસે સ્થિર ભૂમિકા છે, અમારી પાસે સેતુની ભૂમિકા છે, અમારી રાજદ્વારી ભૂમિકા છે। આપણે આર્થિક દ્રષ્ટિકોણથી જોવું પડશે। આ વાક્ય ઘણું બધું કહી જાય છે। આ વાત પરથી સમજી શકાય છે કે ભારત વિશ્વ સ્તરે ક્યાંથી ક્યાં પહોંચ્યું છે। ચીન, પાકિસ્તાન જેવા ખંધા દેશોથી સતત ચેતીને પોતાના દેશની સુરક્ષા તો કરવાની, પણ સાથોસાથ વિશ્વ સ્તરે પણ દેશનો ડંકો આર્થિક મહાસત્તા રૂપી વાગે તે પણ જોવું જરૂરી છે। આજે મહાસત્તાઓને ભારતની જરૂર છે અને ભારતને મહાસત્તાની જરૂર છે એ બીજી વાત છે। અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, બ્રિટન જેવા દેશના પ્રમુખોને પણ પોતાને ત્યાં વસતા ભારતીયોના મતની જરૂર છે અને તમામ મતો પર એમ કહી શકાય કે PM નરેન્દ્ર મોદીનો પ્રભાવ છે, એવું ખોટું નથી। વિશ્વના તમામ દેશોની ઇકોનોમી પર ભારતીયોનો દબદબો છે, પછી તે મલ્ટીનેશનલ કંપની હોય કે ત્યાંની સરકારમાં અલગ અલગ ભૂમિકા હોય। તાજેતરમાં G20નું આયોજન ઘર આંગણે કર્યું તે નાની સૂની વાત નથી। નરેન્દ્ર મોદી પહેલાં અનેક PM આવ્યા, નહેરુથી લઈને ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીથી લઈને PM મનમોહનસિંહ હોય। દરેક PMની સામે વિશ્વ સ્તરે નવા પડકારો હતા। 2014માં મોદી PM બન્યા બાદ ઘણા ઓછા લોકોને ખબર હશે કે અમેરિકા સિવાય મોટાભાગના દેશોનો પ્રવાસ તેઓ કરી ચૂક્યા જ્યારે મુખ્યમંત્રી હતા। વિદેશ નીતિને પણ તેમણે સમજી હતી અને અનુભવી હતી। બાદમાં દિલ્હીની સત્તા પર બિરાજ થયા બાદ પહેલો જાજરમાન પ્રવાસ અમેરિકાનો હતો, જેમાં હાઉડી મોદી કાર્યક્રમે તેમની વિદેશમાં રહેલી લોકચાહનાને ઉજાગર કરી હતી। હાલમાં ઓસીમાં લિટલ ઇન્ડિયાનો કાર્યક્રમ વિદેશમાં તેમની લોકપ્રિયતા અને ભારતનું સ્થાન કયા લેવલે છે તે બતાવ્યું છે। આજે PM મોદીને વખાણનારા પણ છે અને તેમની ટીકા કરનારાઓ પણ। PM મોદીને તમે લીડર તરીકે ના જુઓ, પણ એક ભારતીય વ્યક્તિ વિદેશની ધરતી પર જઈને ભારતીય સંસ્કૃતિને સીધી રીતે જોડી દે અને આખા સ્ટેડિયમમાં મોદીના નારા સતત ગુંજતા રહે, તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે। તાજેતરમાં G7 સમિટમાં અમેરિકન પ્રમુખ બાઇડનનો સામેથી PMનો ઓટોગ્રાફ માંગવો, પાપિયાગીરીના PMનું પગે લાગવું અને ઓસીના PMનું મોદીને બોસનું સંબોધન કરવું આ નાની સૂની વાત નથી। આજે મોદીએ ભારતનું સ્થાન કયા ક્ષેત્રમાં દુનિયામાં છે તે પણ ગણી બતાવ્યું છે, ત્યારે દરેક ભારતીયોની છાતી ગદગદ ફૂલી ગઈ છે। પછી તે ચોખા ઘઉંના ઉત્પાદનમાં નંબર 2 હોય, મોબાઈલ ફોનના ઉત્પાદનમાં નંબર 2 હોય, વિશ્વનું સૌથી ત્રીજા નંબરનું ઓટોમોબાઈલ માર્કેટ પણ ભારત ધરાવે છે। આજે ઘણી બધી ખૂબીઓ ભારતની છે તે PM મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીના કાર્યક્રમમાં કહી। આવો સાંભળીએ PM મોદીનું સંબોધનમાં શું વાતો હતી। भारतीय समुदाय की बहुत समय से जो मांग थी, अब उसे पूरा किया जाएगा। जल्द ही ब्रिस्बेन में भारत का एक नया काउंसलेट खोला जाएगा। IMF भारत को ग्लोबल इकोनॉमी का ब्राइट स्पॉट मानता है। भारत के बैंकों की मजबूती की आज चारों तरफ प्रशंसा हो रही है। भारत ग्लोबल गुड के लिए कैसे काम कर रहा है, इसका उदाहरण हमारा डिजिटल स्टैक है। प्रीत जहां की सदा है, प्रीत जहां की सदा, मैं गीत वहां के गाता हूँ। भारत का रहने वाला हूँ, नमो नमो कहलाता हूँ, भारत की बात सुनाता हूँ। मैं जब 2014 में आया था तो आपसे एक वादा किया था। वादा ये था कि आपको फिर भारत के किसी प्रधानमंत्री का 28 साल तक इंतजार नहीं करना पड़ेगा। अपने साथ कोई न कोई ऑस्ट्रेलियाई मित्र और उनके परिवार को भी साथ लेकर के आए।
તો હિન્દુસ્તાન જિંદાબાદના નારા વર્ષોથી લાગી રહ્યા છે ને આજે પણ લાગ્યા છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસના નેતા સાગર શાહ, ભાજપના નેતા નિલેશ સોલંકી, સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા, રાજકીય વિશ્લેષક સ્મિતાબેન પંડ્યા અને મકરંદ શુકલ કલ્ચરલ ડિપ્લોમેટ અને કલાકાર પણ છે. તે અલગ અલગ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે કેટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. શરૂઆત આપણે નિલેશ સોલંકીથી કરીએ. ભાજપના નેતા, આજે ફરી ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં જે નમો નમોના નારા અને હિન્દુસ્તાન જિંદાબાદ જે જોવા મળ્યું, શું કહેશો? મનોજભાઈ, પહેલા તો ટીવીના માધ્યમથી નમસ્કાર કહું છું. જે પ્રમાણેની આદરણીય વડાપ્રધાન મોદીજી જે G7 અને ક્વાડ દેશો અને જે પ્રમાણેની બાઇડન મહાસત્તા જે અમેરિકા કહેવાય એના રાષ્ટ્રપતિજીને મળ્યા, પછી એ ગયા પેલા રાષ્ટ્રપતિ પપર્સ કર્યા, પછી સિડનીમાં જે પ્રમાણે, એટલે આપ સમજો કે આજના સમયમાં તમે માનો કે ના માનો, નરેન્દ્ર મોદીજી વિશ્વની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ છે, પ્રધાનમંત્રી છે અને એ પ્રધાન સેવક છે. અને એમને એ જે પણ એમને જે નામના મેળવી છે એમના કામ થકી મેળવેલી છે મનોજભાઈ. અને જે પ્રમાણે આપણી અર્થવ્યવસ્થા જે પ્રમાણેની પ્રગતિ કરી રહી છે, વિશ્વના સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કહેવાય કે ત્યાં રશિયા યુક્રેન હોય કે અમેરિકા હોય, બ્રિટન હોય, ફ્રાન્સ હોય, કોઈ પણ મોટી જે લોકશાહીના જેટલા બી દેશો છે બધા જ નરેન્દ્ર મોદીજીને આવકારે છે. આપણે પહેલા જોયેલું છે કે આપણા પૂર્વ પણ પ્રધાનમંત્રી રહેલા છે, પણ એ લોકોને ક્યાંય ઉભા હોય તો એક થોડી લાચારી થતી હતી કે ભાઈ એમને કોઈ બોલાવે નહીં. આપણી જે અર્થવ્યવસ્થા હતી નબળી હતી, આપણા ડિસિઝન પાવર નબળા હતા. આજની તારીખમાં સામેથી બાઇડન જેવા રાષ્ટ્રપતિ સામે ઓટોગ્રાફ માંગવા જાય છે, એમને ગળે મળે છે. એટલે એક ભારતીય, હું આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કે કાર્યકર્તા તરીકે નહીં, પણ હું ભારતના નાગરિક તરીકે મને ગર્વ થાય છે કે આજે આદરણીય વડાપ્રધાન મોદીજીને તમારે નહીં ગમાડવા હોય છતાં એ 140 કરોડની જનતાના આશીર્વાદ છે ને એટલા જ માટે તમારે ગમાડવા જ પડશે. અને હું આપને કહીશ કે આજે એ જ વિરોધીઓ સામે જોઈ રહ્યા છે, એમને કદાચ એ નહીં ગમતું હોય પણ એક ભારતના નાગરિક તરીકે જોશે તો વધારે એમને ગમશે અને એક ઉર્જા એમને પ્રાપ્ત થશે. અને વિરાટકાય રીતે જે પ્રમાણેની પ્રધાનમંત્રી ભારતના જે કામ કરી રહ્યા છે, આજે અર્થવ્યવસ્થા જોઈએ, આજે ટેકનોલોજીમાં જોઈએ તો ભારત નંબર 1 જે મોબાઈલ બનાવતી મેન્યુફેક્ચરિંગ કંપની થઈ ગઈ છે. સૌથી વધારે જે લો બજેટમાં સ્પેસમાં જે કામ કરતી ભારતની ઈસરો જે કહેવાય કે સંસ્થા છે, એ સંસ્થા થઈ ગઈ. આપણે બહારના બીજા દેશોના ઉપગ્રહ પણ આપણે અહીંયા બનાવી રહ્યા છીએ. એટલે આપણી જોડે એવા સાધનો બધા જ અવેલેબલ છે કે જેનાથી આવનારા દિવસોમાં રાતોરાત અર્થવ્યવસ્થા 5 નંબરે નથી આવતી. રાતોરાત સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની નથી બનાવી શકાતી, રાતોરાત નથી થવાતું. એટલા જ માટે કે 2014 થી જે પ્રમાણેની પૂર્ણ બહુમત સાથે કોઈ ટેકાવાળી સરકાર નહીં મનોજભાઈ કે આ વ્યક્તિને આપણે નથી ગમાડ્યા કે આ વ્યક્તિનો આપણે મન દુખાવ્યું તો રાતોરાત સરકાર પડી જતી હતી. એ દિવસો ગયા. આજે એક 140 કરોડ જનતાને એક હાશકારો થાય છે. અને એવું નહીં, ભારતની જનતાને વિશ્વમાં રહેલા NRI જે ભારત છોડીને ગયેલા છે, જે ભારતની એમની કર્મભૂમિ રહેલી છે, એ લોકો મોદીજીને આવકારે છે. અને હવે હું આપને કહીશ કે આવા પ્રધાનમંત્રી આપણને કદાચ ફરીથી નહીં મળે. એટલા જ માટે હું કહી રહ્યો છું કે તમારે ગમતું હોય કે નહીં ગમતું હોય, આદરણીય વડાપ્રધાન મોદીજી ભારતનું નામ સર્વોચ્ચ રીતે આગળ વધારવામાં એમની એ પ્રમાણેની કાર્યશૈલી છે. અને આજે જુઓ કે આજે બધા જ નેતાઓ, આજે કાશ્મીરમાં તમે G20 ની મીટિંગ આપણે વ્યવસ્થા કરીએ છીએ, ચીન આવે કે ના આવે આપણે એ બેઠક કરવાના છીએ. અને જે પ્રમાણેની જે આપણા જયશંકરજી જે વિદેશ પ્રધાન, જે પ્રમાણેની આપણી મીટિંગ થઈ કે ત્યાં પાકિસ્તાનના વિદેશ મંત્રી આવ્યા અને એમને દૂરથી જ નમસ્કાર કર્યા, કારણ કે ભાઈ આતંકવાદ અને અર્થવ્યવસ્થાના સંબંધો એક સાથે ના ચાલી શકે. એ ચોખ્ખો સંદેશ આપણે આપ્યો છે મનોજભાઈ. જી, હવે આપણે સાગર શાહ પાસે જઈશું. સાગર શાહ, સૌથી પહેલા સવાલ એ છે કે આજે જે સિડનીમાં લિટલ ઇન્ડિયા નામના કાર્યક્રમમાં મોદીના જે નારા લાગ્યા, શું તમે ગર્વ અનુભવો છો એક ભારતીય તરીકે? બિલકુલ. ભારતીય નાગરિક તરીકે જ્યારે આપણા ભારત દેશની વાહવા ચારે બાજુ, ચારે દિશાઓમાં, 10 દિશાઓમાં જો થતી હોય તો ભારતના નાગરિક તરીકે કેમ ગર્વ ના થાય અને કેમ ગર્વ ના થવો જોઈએ, આ પ્રશ્ન જ પૂછવાનો ના હોય. પરંતુ માત્ર આ વસ્તુ એક જ વ્યક્તિના કારણે થઈ છે
કે એક જ વ્યક્તિના કારણે પોસિબલ થઈ છે એની જાહેરાતો કરવી અને એના બળગા ફૂંકવા એ ખોટી છે. હમણાં જ કહેવામાં આવ્યું કે રાતોરાત કશું જ નથી થતું. એટલે જો તમે એવું માનતા હોય કે 2014 પછી જ આ બધું થઈ રહ્યું છે તો મારે એ કહેવું છે કે રાતોરાત કશું જ નથી થતું. 1947માં ભારત દેશ આઝાદ થયો. હજારો દેશના નાગરિકોએ, સૈનિકોએ અને નેતાઓએ પોતાનું લોહી રેડ્યું અને ત્યારે જ આ ભારત દેશને વિશ્વમાં મહાન દેશ તરીકે નામના મળી છે. કારણ કે આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જ્યારે આપણને સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુ જેવા નેતાઓએ ભેગા થઈ અને દેશને આઝાદ કરાવવા માટે 1915 થી લઈને 1947 સુધી 32 વર્ષ સુધી જેમણે પોતાનું યોગદાન આપ્યું અને 32 વર્ષ જે લોકો લડ્યા અને 190 વર્ષ સુધી જ્યારે આ દેશ ગુલામ હતો, એ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી બહાર આવ્યો અને ત્યારે જ આ દેશ એ વિશ્વની અંદર ઝળહળતો થયો છે. અને એ 1947 થી લઈ અને જો આજની વાત કરીએ તો આ 75 વર્ષની અંદર 75 વર્ષનો અમૃતકાળ આપણા વડાપ્રધાન મોદી સાહેબ જ ઉજવી રહ્યા છે. જો તમે 75 વર્ષના અમૃતકાળને માત્ર 9 વર્ષનો જ કાળ ગણતા હોય, મિત્રકાળ ગણતા હોય, તો પછી આ બધું રાતોરાત નથી થયું. એટલે 1947 થી લઈ અને 2023 સુધીમાં 75 વર્ષની અંદર દરેક પ્રધાને, દરેક વડાપ્રધાને, દરેક નેતાએ જે લોકોની સત્તા, જે લોકોનું રૂલ રહ્યું છે એમણે વિશ્વની અંદર ઝળહળતો કર્યો છે ભારતને. અને જ્યારે શરૂઆતમાં આ દેશની અંદર ટાંકણી પણ બનાવવાની તાકાત નહોતી, ત્યારથી લઈને અત્યાર સુધી તમે એમ કહો કે અમે લોકોએ આટલું ફાસ્ટ કર્યું તો 70 વર્ષની અંદર ઈસરો બની ગયેલું તમને મળ્યું છે. અને એના કારણે આજે ઈસરોની અંદર જો નવી શોધો અને સંશોધનો થતા હોય. એક મિનિટ, ઈસરો કોને બનાવ્યું? જી નિલેશભાઈ, આપણે એ સાગરભાઈના સવાલ સાગરભાઈના સવાલ આપણે તમારી પાસેથી જરૂરથી લઈશું. આપણી સાથે બીજા બે મહાનુભાવ પણ જોડાય છે. મનોજભાઈ, ઈસરો કોંગ્રેસે બનાવ્યું હોય તો શરમ કરવી જોઈએ કોંગ્રેસને. વિક્રમ સારાભાઈ કોણ હતા? જી નિલેશભાઈ, આપણે શાંત રહો. આપણે સાગરભાઈને સાંભળી લઈએ. તમને પણ સાંભળે. આપણે સાગરભાઈને સાંભળીએ. હજી આપણી પાસે મકરંદ શુક્લ અને રુઝાનબેન પર રાહ જોઈ રહ્યા છે. બધી ક્રેડિટ તમારે નહીં લેવાની. ઈસરો તમને તૈયાર મળ્યું છે ત્યારે તમે ઈસરોમાં સંશોધન કરી કોને બનાવ્યું? હું તો પ્રશ્ન કરું છું. વિક્રમ સારાભાઈ કોણ હતા? કોંગ્રેસ કોણ હતી? મેનર્સ યુઝ મેનર્સ વચ્ચે નહીં બોલવાનું. જી નિલેશભાઈ, કોંગ્રેસના પ્રવક્તાને જો સહનશીલતા ના હોય. જી નિલેશભાઈ, આપણી પાસે હજી પૂરતો સમય છે. 40 મિનિટ આપણી પાસે બાકી છે. સાગરભાઈ, આપણે સાગરભાઈને સાંભળી લઈએ, પછી આગળ વધીએ. અરે તમે બોલો. પ્લીઝ તમે મનોજભાઈ આ માણસને ચૂપ કરાવજો. આ માણસ છે એકદમ અડિયા માણસ છે. આ માણસને બિલકુલ મહેનત નથી. કોઈ બોલતું હોય ત્યારે વચ્ચે બોલે છે દર વખતે. જી, એ બોલતા હતા ત્યારે વચ્ચે નથી બોલ્યો. મનોજભાઈ, આ તમારી ડિબેટ નથી જળવાતી. નિલેશભાઈ, શાંત. તમે શાંત રહો. હજી આપણા બીજા પણ બે મહાનુભાવો છે આપણી સાથે, એમને પણ સાંભળવાના છે. આપણે હિન્દુસ્તાન જિંદાબાદ કરવાનું છે. દર વખતે ડિબેટમાં આવીને વચ્ચે બોલે છે. જી, મનોજભાઈ, આ વ્યક્તિઓની માનસિકતા ઓછી છે. આપણે હિન્દુસ્તાન જિંદાબાદને આગળ વધારવાનું છે. સાગરભાઈ, હિન્દુસ્તાન જિંદાબાદને આપણે આગળ વધારવાનું છે. આપણી સાથે બીજા મહાનુભાવ પણ છે. બસ ફરી આપણી પાસે ફરીથી આપણે મકરંદ શુક્લ પાસે જઈશું. સર નમસ્કાર. પ્રથમવાર આપ KTV ન્યૂઝ સાથે જોડાયા છો. ખૂબ ખૂબ અભિનંદન આપને. જે વાત થઈ રહી છે હિન્દુસ્તાન જિંદાબાદ આપણી, કે ભારતમાં PM મોદી પહેલાનો કાળ અને અત્યારનો કાળ, આપણે જે અત્યારે ડાયસ્પોરા જોઈએ, અલગ અલગ ડાયસ્પોરામાં કે જે રીતે PM મોદીના વખાણ થઈ રહ્યા છે, તેમને જે માન સન્માન મળ્યું છે, તો એક ભારતીય તરીકે આપણને ગર્વ થવું જોઈએ. હેલો જી. હેલો જી. હા, અવાજ બરાબર? હા, રાઈટ બોલો. હા જી, થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા બદલ. માત્ર થોડીક જ ક્ષણો લઈશ આપની, પણ મારે મુદ્દા સર અને પદ્ધતિ સર મારે આ ડિપ્લોમેટિકલી આખા જે તમે વિષયને છેડ્યો છે, અને પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન. આ સરસ મજાનો વિષય
Thank you. ઉજાગર કરવા બદલ આપણા પ્રેક્ષકો માટે 3 ફેક્ટર્સ ઉપર આપણે ધ્યાન દોરવાની જરૂર છે આપણું. I would like to draw your attention on 3 main factors. પહેલું ફેક્ટર છે ભારતની પોતાની જે આંતરિક તાકાત છે અને જે શક્તિ છે, જે છેલ્લા એક દાયકામાં આપણા સત્તાધારી પક્ષના મિત્રએ જેમ કહ્યું તેમ કે અલગ અલગ સેક્ટર્સમાં અને અનેક સેક્ટર્સમાં નવા વિક્રમો સ્થાપી અને ભારત જ્યારે અગ્રેસર પોતાની વિશ્વભરમાં એક ડંકો, આપણે એમ કહીએ કે ડંકો વગાડી રહ્યું છે, તે રીતે પછી તે ડિજિટાઇઝેશન હોય કે આઈટી સેક્ટરમાં આપણું પ્રદાન હોય કે પછી દુનિયાની સૌથી મોટી મૂર્તિ, સૌથી ઊંચી મૂર્તિ, સૌથી મોટું સ્ટેડિયમ, સૌથી લાંબા રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ, આ બધું જે એક નવા ક્યારેય ન ભૂતો ન ભવિષ્યથી પ્રકારનું એક જે ડેવલપમેન્ટ દુનિયાએ જોયું, જે ભારતની પોતાની આંતરિક વિકાસ ગાથા રહી છે છેલ્લા 10 વર્ષની, એ એક બહુ જ ફેક્ટર મહત્વનું છે આમાં, જેણે આખી દુનિયાને આપણા તરફ આકર્ષિત કરી. બીજું જે ફેક્ટર મારે આપની સાથે શેર કરવું છે અને આપણા પ્રેક્ષકો સાથે શેર કરવું છે કે ડાયસ્પોરા આ શબ્દ ઘણા દાયકાઓ સુધી જે બિન નિવાસી ભારતીયો છે આપણા, એ બિન નિવાસી ભારતીયો સાથે એક સીધો સંવાદ સાધી અને છેલ્લા 10 વર્ષમાં ભારતીય દૂતાવાસ એટલે કે આપણી જે એમ્બસીઝ છે આખી દુનિયામાં, આપણા જે કોન્સ્યુલેટ્સ છે, એ બધાના જે વર્કિંગ પેટર્ન છે, એમનું જે માઇન્ડસેટ છે, એને ચેન્જ કરી અને વિદેશ મેં આપકા દોસ્ત ભારતીય દૂતાવાસ આવા નારા સાથે જ્યારે એનડીએ સરકારના વિદેશ મંત્રી સ્વર્ગસ્થ દિવંગત સુષ્મા સ્વરાજજીએ જે એક અમૂલ્ય ફાળો આમાં આપ્યો છે, તેને આપણે બહુ જ ધ્યાનથી જોવો પડે ને. એમના કાર્યકાળ દરમિયાન જે ફર્સ્ટ 5 years ઓફ મોદી ગવર્મેન્ટ હતી, એમાં સુષ્માજીએ જે અદ્ભુત કાર્ય વડપણ હેઠળ અને નિર્દેશ પણ એનો બહુ જ મોટા લગભગ દરેક દેશમાં વસે છે. એ લોકો એસઓપીસ દ્વારા એટલા બધા પોતાના દેશ સાથે એક રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદ નહીં કહું, રાષ્ટ્રપ્રેમની જે ભાવના છે તેને પુનર્જાગૃત કરી, એનો એક બહુ જ મોટો ફાયદો. અને ઓફકોર્સ એના માટે જે સતત વિદેશ પ્રવાસ કરતા રહેવું અને ડિપ્લોમસી, કૂટનીતિ જેને આપણે કહીએ તેને વાઇબ્રન્ટ કરી પાછી ફરી વખત, એને આ શ્રેય જાય છે. અને ત્રીજું ઓફકોર્સ કે આપણા વિદેશ મંત્રાલય તરફથી જે અદ્ભુત ઇવેક્યુએશનની અને સોફ્ટ પાવરની જે કામગીરીઓ થઈ છે અલગ અલગ દેશોમાં, પછી તે ઓપરેશન મૈત્રી હોય, ઓપરેશન ગંગા હોય કે કોરોના દરમિયાન આખી દુનિયાએ જોયું તે પ્રમાણે આપણે જે અદ્ભુત કામગીરી કરી દુનિયામાં આપણા વેક્સિન્સ દ્વારા, આ બધા ફેક્ટર્સ ભેગા મળી અને એક સાથે એક નવો આયામ અને નવા ચિત્રને ઊભું કરી શક્યા છે ને એમાં સફળ થયા છે. ઓફકોર્સ એના માટે આ સરકારની જે PR એજન્સીસ છે, એની જે મીડિયાની મેનેજમેન્ટની તાકાત છે, વર્લ્ડ મીડિયા મેનેજમેન્ટની, આ બધા માટે એક આખા ટીમ વર્ક, એક બહુ જ મોટું એક આખું તંત્ર સતત કાર્યરત રહ્યું છે. અને એના વડા તરીકે પ્રધાનમંત્રીશ્રીએ જે કામ કર્યું છે, મારા કેટલાક અંગત અનુભવો પણ આગળ જતા જો આપ મને પૂછશો, જ્યારે હું 5 વર્ષ ઇન્ડોનેશિયામાં ડિપ્લોમેટ તરીકે ઇન્ડોનેશિયાના ભારતીય રાજદૂતાવાસમાં હતો, ડાયરેક્ટર કલ્ચર સેન્ટર તરીકે, એટલે ભારતની સોફ્ટ પાવર સ્કિલ્સ છે, જેને આપણે આપણું જે કલ્ચરલ, આપણી જે શક્તિ છે, આપણી જે તાકાત છે, એને કઈ રીતે એક્સપ્લોઇટ કરવી, આઈ વુડ યુઝ ધ વર્ડ એક્સપ્લોઇટ કરવી ઇન પોઝિટિવ મેનર. અને એ આપણી સોફ્ટ સ્કિલ જે સદીઓ જૂની છે, એ સોફ્ટ સ્કિલ્સને અને સોફ્ટ પાવર ડિપ્લોમસીને, સોફ્ટ ડિપ્લોમસીને કેવી રીતે ઇન્ડિયાએ અને ઇન્ડિયાના વિદેશ મંત્રાલયે આને વાપરી છે, પોતાનું આ એક નવું
પ્લેટફોર્મ ઊભું કરવા માટે એક અદ્ભુત અને એક કેસ સ્ટડી છે ખરેખર. જી, બહુ ખૂબ મહત્વની આપણે વાતો કરી. આપણી સાથે રૂઝાનબેન પણ છે. રૂઝાનબેન, જે અલગ અલગ જે આપણા ભાજપ કોંગ્રેસની આપણા મકરંદ શુક્લે જે વાત કરી વિદેશ નીતિની, જે તેમણે અનુભવ કર્યો કે આ કોઈ એક હાથમાં કે એક વ્યક્તિનો આ શ્રેય નથી, આખું ટીમ વર્કનું આ પરિણામ છે. જે રીતે મકરંદભાઈએ સમજાયું, થોડો આઈડિયા તો, આટલો બધો આઈડિયા નતો, જે એમને એકદમ વિસ્તારથી સમજાવ્યું કે કઈ રીતે ડિપ્લોમેટ્સ કામ કરે, કઈ રીતે આપણી એમ્બેસીઝ કામ કરે છે, અને કઈ રીતે આપણે, કારણ કે એ મને ખબર હતી કોવિડ વખતે જયારે આખા દુનિયામાં બૂમ પડતી હતી, ઇન્ડિયામાં બી બૂમ પડવાની ચાલુ થઈ ગઈ હતી, ત્યારે આપણા આઈ થિંક વિદેશ મંત્રીએ લખ્યું હતું આ બધાને, અમને બધા એમ્બેસેડરોને, આપણા ઇન્ડિયન એમ્બેસેડર્સને બીજા, કે ભાઈ આપણી ઇન્ડિયાની છબી ખરાબ થઈ રહી છે, તમે સુધારો, તમે આમ કરો તેમ કરો, એવું લખીને બધાને ઓન રેકોર્ડ. એટલે પછી પેપરે એ બી છાપી નાખ્યું કે ભાઈ આ લોકો આવી લખીને આપે છે, જે સત્ય છે એ દબાવવા કે છબી સુધારો, પણ અહીંયા બધું જે ઇન્ડિયામાં થઈ રહ્યું છે, જે આપણે ફેઝ 2 માં જોયું કઈ કેવી હાલત હતી આપણા દેશમાં, એટલું થોડું આઈડિયા હતો મને, કારણ કે બાકી તો અંદરની વાત તો સાહેબ ખબર ન હોય, પણ આજે મકરંદ સર જોડે સાંભળ્યું એટલે ખ્યાલ થયો કે ઓકે આવું બી છે, એટલે આવું બધું કરે છે, સરસ વાત છે. સી અલ્ટિમેટલી એઝ અ ઇન્ડિયન, એઝ અ સિટીઝન, યસ આઈ એમ પ્રાઉડ, કોઈ ડાઉટ નથી. પ્રાઉડ એટલા માટે છું સાહેબ, કારણ કે જયારે આપણી કન્ટ્રીનું નામ વધે ત્યારે ગમે, પણ મને એ જ ચિંતા છે કે આ ફુગ્ગા જેવું નહીં કે ફુગ્ગો ફૂટે. એક આઈ મેક યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. લિસન ટુ મી, સમજો. કારણ કે ઘણી વાર એવું હોય, જાણે કે એક્ઝામ્પલ આપો, અત્યારે મેં જરૂર ઓનલાઈન વધારે સર્ચ કર્યું તો પેલી જે અત્યારે નહીં આવ્યો કે મોદી સાહેબ નંબર 1 પર છે, સેકન્ડ સ્વિટ્ઝરલેન્ડ છે, થર્ડ મેક્સિકો છે, પણ એકચ્યુઅલી એ જે સર્વે છે એક મોર્નિંગ કન્સલ્ટ કરીને એક કંપની છે, એ એનજીઓ નથી. નોર્મલી ઘણા સર્વે છે ને એનજીઓ ટાઈપ લોકો કરે, જેને કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમનો કોઈક એનજીઓ કર્યું ને પછી યુનેસ્કો એને માન્યતા બી આપે. એટલે ધીઝ આર ઓલ રેપ્યુટેડ એજન્સીઝ એન્ડ વી રિસ્પેક્ટ, કારણ કે રેપ્યુટેશન એનાથી જ વધે. હવે જ્યારે મોર્નિંગ કન્સલ્ટન્ટ એક પ્યોર પેલી કંપની છે, શું કહેવાય, કમર્શિયલ કંપની છે, જે ઓનલાઈન લખે છે કે અમે લોકો માટે, એટલે લુકે બી છે કે તમારા માટે રિસર્ચ ઇન્ટેલિજન્સ બી છે, અને સર્વે બી કરશું ને કસ્ટમર શું તેમના સાઇટ પર લખ્યું છે. એ લોકો જયારે આ કામ કરે છે, આ કંપની, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એ કમર્શિયલ છે, પહેલો પોઈન્ટ. હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે મેં સેમ્પલ સર્વે, સાહેબ, કોઈ બી એ થાય ને સર્વે થાય તો સેમ્પલ સાઇઝ જોવી આવે પડે કે ભાઈ આપણે, હા, આપણા ઇન્ડિયામાં 130 કે 40 crore પીપલ છે, 140 કરોડ લોકો છે, તો એના વેબસાઇટ પર લખ્યું છે કે જે આપણા ઇન્ડિયા, જે યુએસએ માં 45,000 લોકો સુધી જ પહોંચે છે ખાલી, એટલે પૂછે છે, અને ઇન્ડિયા બીજી કન્ટ્રીઝમાં 500 થી 5,000 લોકો સુધી પહોંચે છે. અને હજી એટલે બીજી વાત થઈ ગઈ, અને હજી ત્રીજી વાત કીધું કે ક્લિયર લખે છે